સુષ્મા માટે આજનો દિવસ કોઈ ઉત્સવથી ઓછો નહોતો, કારણ કે આજે તેણીને તેની રસોઈ કુશળતા બતાવવાની પૂરતી તક મળી છે, અને એ પણ સંદીપના બોસના પૈસાદાર પરિવારની સામે. સંદીપના બોસ આજે તેના ઘરે જમવા માટે આવવાના હતા. આ વખતે સંદીપે સુષ્માને મોકો આપ્યો હતો. તે જે પણ બનાવવા માગે તે બનાવી શકે છે. જો કે સુષ્માના હાથે બનાવેલી વાનગીઓના તેમના સંબંધીઓ તેમજ પડોશીઓ ખૂબ જ વખાણ કરતા હતા. આજે સંદીપ અને સુષ્મા બહુ ખુશ હતા. આટલા મોટા કારખાનાનો માલિક તેના એક નાના એકાઉન્ટન્ટના ઘરે જમવા માટે આવવાનો હતો, તે પણ તેના પરિવારની સાથે. સંદીપ અને સુષ્મા માટે આ ખૂબ જ ગર્વની વાત હતી. તેથી તે ભોજન તૈયાર કરવામાં કોઈ કસર છોડવા માંગતા ન હતા. સંદીપ બજારમાંથી શાકભાજી અને કરિયાણાની બધી વસ્તુઓ લઈ આવ્યો. સુષ્માએ રસોઈની તૈયારી ચાલુ કરી દીધી. રબડી અને રસમલાઈ તૈયાર હતી. ગેસના ચૂલા પર કાજુ પનીરની સબ્જી બની રહી હતી. દાળ બાફેલી પણ લગભગ તૈયાર હતી. આ દરમિયાન સુષ્મા તૈયાર થવા માટે ગઈ. આજે તેણે પારંપરિક રીતે કાંચીવરમ સાડી પહેરી અને અલમારીમાંથી જૂની સાડી કાઢીને તેણે સાસુને આપી દીધી અને તેને પણ તૈયાર થવા માટે કહ્યું. રસોઈ તૈયાર થવામાં હજુ સમય છે, તેથી તેને હમણાં કંઈ જ ખાવા મળશે નહીં, એમ કહી તે બાકીના કામ કરવા રસોડામાં જતી રહી. ચમકતી કારમાંથી ઉતરેલા જોશી પરિવારના સ્વાગત માટે વિસ્તારના લગભગ દરેક દરવાજા ખુલ્લા હતા, જ્યાંથી સંદીપના બોસ સમર્થ જોશી, તેમની પત્ની દિવ્યા અને પુત્રી વૈભવીનું પાડોશીઓ સ્વાગત કરી રહ્યા હતા. સંદીપ સૂટ અને બૂટ પહેરીને તેના પરિવારને આવકારવા તૈયાર દરવાજે ઊભો હતો. સુષ્માએ જોશી દંપતીનું હાથ જોડીને અભિવાદન કર્યું. હાય હેલો પછી બધા ડાઇનિંગ હોલમાં અનૌપચારિક ચર્ચામાં વ્યસ્ત થઈ ગયા. સંદીપના 2 કિશોર પુત્રો ઘરમાં મહેમાનોનું ખૂબ જ આદરથી સ્વાગત કરી રહ્યા હતા. ચા પરની ચર્ચા અધૂરી છોડીને બધા જમવા માટે ડાઇનિંગ ટેબલ પર બેઠા. સમર્થ જોશી હાથમાં પાણીનો ગ્લાસ લઈને આંગણામાં હાથ ધોવા નીકળ્યા. આજુબાજુ નજર ફેરવી. શુદ્ધ કુદરતી રહેઠાણની યોગ્ય વ્યવસ્થા જોઈને તેમનું મન ખુશ થઈ ગયું. તેઓ આગળ વધ્યા અને થોડા જ પગલાઓ દૂર એક ઝળહળતી બારીની અંદર તેમને ડોકિયું કરવાનું મન થયું. સમર્થ જોશીએ જેવું અંદર જોયું તો તેમના પગ સૂન્ન થઈ ગયા, આત્મા કંપી ગયો અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. અંદર ફ્લોર પર એક સાદડી પથરાયેલી હતી, જેના પર સંદીપની વૃદ્ધ માતા બેસીને ભોજન કરી રહી હતી. તેની સામે એક જૂની થાળીમાં રોટલીઓ રાખવામાં આવી હતી, જે આગલા દિવસની વાસી દેખાતી હતી. થાળીમાં લાલ મરચું અને મીઠાનું મિશ્રણ હતું. વૃદ્ધ માતા એ રોટલી ખાતી હતી જેની સાથે તેણે રોટલીનો કોર પકડ્યો હતો. જ્યારે તેમની નજર સમર્થ જોશી પર પડી, ત્યારે તેમની ચશ્મામાંથી ડોકિયું કરતી આંખો ચમકી. વૃદ્ધ માતા પોતાની પહેરેલી સાડી નાના બાળકની જેમ નવા કપડાં સમજી તેમને બતાવી રહી હતી, સાથે થોડું હસતી અને રોટલી પણ ખાતી રહેતી. સમર્થ વૃદ્ધ માતાના ઓરડામાં પ્રવેશતા પોતાને રોકી શક્યા નહીં. રૂમમાં પ્રવેશીને તેમણે આજુબાજુ જોયું. પાણીનો વાસણ, ધાબળો અને પથારી હતી, જેના પર માતા બેસીને ભોજન કરી રહી હતી. દિવાલમાં ધકેલવામાં આવેલા લાકડાનો જૂનો કબાટ હતો, જેમાં માતાના ઉપયોગ માટે કેટલાક વાસણો રાખવામાં આવ્યા હતા. ત્યાં સ્ટીલનું ગોળાકાર બોક્સ રાખવામાં આવ્યું હતું. 2 નાની રંગબેરંગી પ્લાસ્ટિકની પેટીઓ રાખવામાં આવી હતી. સમર્થ જોશીને જોવું હતું. તેણે નજીક જઈને તેના હાથમાં રહેલું એક બોક્સ ખોલ્યું. તેની અંદર મીઠું હતું. બીજા બોક્સમાં લાલ મરચાંનો પાવડર હતો. જ્યારે સ્ટીલનો ડબ્બો ખોલ્યો તો જોયું કે તેમાં કેટલીક રોટલી રાખવામાં આવી હતી. આ રોટલીઓ પણ પાછલા દિવસની હતી. સમર્થ જોશી લાંબા સમય સુધી ડાઇનિંગ ટેબલ પર ન આવતા સંદીપ તેની માતાના રૂમની બહાર તેને શોધતો ઊભો હતો. સંદીપ માટે આ આંચકાથી ઓછું ન હતું. તે થોડો દૂર ઊભો રહ્યો અને જોતો જ રહ્યો. પાછળથી સુષ્મા પણ આવી.
સુષ્માએ જે દ્રશ્ય જોયું તે જોઈને તેનો અંતરાત્મા ધ્રુજી ગયો. દિવ્યા અને વૈભવી પણ ત્યાં પહોંચી ગયા હતા. બધા મૌન હતા. કોઈને કંઈ કહેવાનું નહોતું. વૃદ્ધ માતા સમર્થ જોશી સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહી હતી. તેમના હાથમાં રોટલીનો ટુકડો હતો જે તે વચ્ચે વચ્ચે ખાઈ પણ રહી હતી. એટલામાં તેમણે પોતાની થાળીમાં રાખેલો રોટલીનો ટુકડો ઉપાડીને સમર્થ જોશીના મોં તરફ ખસેડ્યો. લાગણીમાં ડૂબેલા સમર્થ જોશીએ ચૂપચાપ તે ખાધો. સમર્થ જોશીની આંખો ભીની થઈ ગઈ. આ જોઈને માતાએ પોતાના પાલવથી તેમના આંસુ લૂછ્યા અને પોતાની આંખો પણ ભીની થઈ ગઈ. આ અદ્ભુત દ્રશ્ય જોઈને ઉપસ્થિત સૌની આંખો ભીની થઈ ગઈ. સોરી સંદીપ, હું કંઈ બોલ્યા વગર તારી માના રૂમમાં આવી ગયો. દરવાજે ઊભેલા યજમાન સંદીપને સમર્થ જોશીએ કહ્યું. ઓહ ના સર, માફી માંગવા જેવું કંઈ નથી. સંદીપ આગળ આવીને બોલ્યો. હું માતાને ભોજન પીરસવાનો જ હતો, પરંતુ ભોજન તૈયાર કરવામાં થોડો સમય લાગ્યો. સુષ્માએ અટકાવ્યું. અને જ્યારે માતાને ખૂબ ભૂખ લાગી ત્યારે તે ભૂખ સહન કરી શકતી નથી. તેથી તેણે વાસી રોટલી ખાવાનું શ્રેષ્ઠ માન્યું, સમર્થ જોશીએ જણાવ્યું. સુષ્માનું માથું શરમથી ઝૂકી ગયું. સંદીપ પણ પાણી થઈ ગયો હતો. સાદગી, સારા વિચારો અને સારા વર્તનનો પરિચય સુષ્મા અને સંદીપ જોશી પરિવારને બધું આપવા માંગતા હતા. પણ આ બધું દેખાવ હતું. માતા સાથે આવા વર્તનની અસર સંદીપના પ્રમોશન પર પણ થઈ શકે એમ હતી. આવો માં, તમે પણ અમારી સાથે જમજો. સુષ્માએ સાસુનો હાથ પકડીને કહ્યું. તે પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરી રહી હતી. ના સુષ્મા, માં અમારી સાથે જમશે નહીં. સમર્થ જોશીનો સ્વર જરા કઠોર હતો. પણ સાહેબ, સંદીપે પૂછ્યું. માજી અમારી સાથે નહીં ખાય, અમે બધા માજી સાથે જમીશું, સમર્થ જોશીએ હસતા હસતા કહ્યું. સુષ્મા અને સંદીપે માતાના ચરણ સ્પર્શ કર્યા અને માફી માંગી અને બંને જણ તેમને પોતાની સાથે ડાઇનિંગ ટેબલ પર લઈ આવ્યા. સમર્થ જોશી અને દિવ્યા આ જોઈને ખુશ થઈ ગયા. વૈભવી અને સંદીપના બંને બાળકો દાદી પાસે બેસીને ખાવા લાગ્યા. તે દિવસથી માતાના રૂમમાંથી વાસી રોટલીનું ટિફિન અને મીઠું અને મરીવાળા પ્લાસ્ટિકના બોક્સ દૂર કરવામાં આવ્યા. માતાને સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી હતી કે તે જ્યારે ઈચ્છે ત્યારે રસોડામાં જઈને કંઈ પણ ખાઈ શકે છે. તેના રૂમમાં પણ પર્યાપ્ત ખાદ્ય સામગ્રી રાખવામાં આવી હતી જેથી માતાને ભોજન ન બને ત્યાં સુધી ભૂખ્યા ન રહેવું પડે. મિત્રો, આ વાર્તા તમને સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ જરૂરથી કરજો.